बात करें अमदावादની તો અમદાવાદની એક દીકરી ઇન્ટરનેશનલ લેવલે ભારતને રિપ્રેઝન્ટ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। પોતાની આર્ટ અને કલાની નિપુણતાને પહોંચાડી અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ધારા પટેલ ઇન્ટરનેશનલ લેવલે 2024 રશિયા બ્રિજ સમિટમાં ભારતને રિપ્રેઝન્ટ કરવાની તક છે। ત્યારે આ સમિટમાં રશિયા, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઈરાન અને સાઉદી અરેબિયાના યુવા પ્રતિનિધિઓ સાથે 2024ની આંતરરાષ્ટ્રીય બ્રિક્સ સમિટમાં યુવા શિબિર યોજવામાં આવી હતી। આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિના સર્જનાત્મક જે કલા ક્ષેત્રમાં આપણા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી નાની વયની પ્રતિનિધિ તરીકે પસંદગી કરી આમંત્રણ આપવામાં આવ્યું હતું। ખુશીના માહોલમાં આપણી પાસે આવો જે માહોલ હોય ત્યારે આપણી પાસે શબ્દ ના હોય જી, કારણ કે આ એક વિચારી ના શકાય કે જીવનની અંદર આટલી મોટી જે આપણને તક મળે છે અને ભારત દેશ માટે રાષ્ટ્રને જ્યારે આપણે કાંઈક ઉપસાવવાનું હોય બીજા દેશોની અંદર જઈને તો એનાથી વિશેષ ખુશી આપણા અંદર શું ના હોય। અમે ઘરે હતા ત્યારે એને નેટ ઉપરથી અને ઈમેલમાં જાણવા મળ્યું કે આ દિવસે મારે આ રીતનું મને ઇન્વિટેશન આવ્યું છે રશિયાથી, તો મારે ત્યાં જવાનું છે અને ત્યાં જઈને ભારત દેશ માટે મારે કંઈક કરી બતાવવાનું છે। તો એટલી બધી ખુશી થઈ કે આપણા દેશને એટલું બધું જબરજસ્ત વર્લ્ડ લેવલે એને કંઈક બતાવવાનું છે, તો એની અંદર અમારા આનંદની ઉર્મી, અમારા ઘરની અંદર વાતાવરણ સુગંધિત થઈ ગયું। 2024માં યોજાયેલું રશિયન બ્રિક્સ સમિટમાં અમદાવાદની દીકરીએ રિપ્રેઝન્ટ કર્યું। કઈ રીતનું સમગ્ર આયોજન, કઈ રીતનો ભાગ લીધો, આવો જાણીએ ધારા પટેલ સાથે। જી, આપનું નામ? ધારા પટેલ। કઈ રીતના સમગ્ર વિશ્વમાંથી અમદાવાદનું તમારું નામ સિલેક્ટ થયું અને શું સમગ્ર આયોજન હતું? ઓકે, મારું નામ એકચ્યુઅલી રિપ્રેઝન્ટ તરીકે આર્ટ એન્ડ કલ્ચરમાં થયું છે। ઇન્ડિયા તરફથી મારે ઇન્વિટેશન મને રશિયા તરફથી મને મોકલવામાં આવ્યું હતું અને સમગ્ર વિશ્વના 10 કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ જે આપણે ઇજિપ્ત, ઇથોપિયા, અરેબિયા, ઇરાનિયન્સ એન્ડ ચાઇનીઝ, એ બધી જગ્યાએથી ત્યાં ભેગા થયા હતા અને આર્ટ એન્ડ કલ્ચર આપણે રિપ્રેઝન્ટ કર્યું। સૌના આર્ટિસ્ટ બધા ભેગા થયા હતા, ગ્રુપ ભેગું થયું હતું અને કેમ્પનો એક જ ઉદ્દેશ હતો કે કોલાબોરેશન ઇન્ટરનેશનલી વધારવું છે અને ક્યાંક ને ક્યાંક આપણું જે આર્ટ એન્ડ સંસ્કૃતિ, કલા અને સંસ્કૃતિને વધારવું છે। તો એ જ વસ્તુની અમારી જર્ની રહી હતી। ઉલિયાનોસ્કનું રીજન છે એ ડાયનોસોરનું રીજન છે। બહુ પહેલા જમાનામાં ડાયનોસોર ત્યાં રહેતા હતા, એમના અવશેષો ત્યાં આપણને મળ્યા છે। સો એ લોકો રિસર્ચ કરીને એને પ્રોસેસ કરીને પછી એનાથી આર્ટ પીસીસ બનાવે છે અને સમગ્ર વિશ્વમાં એ લોકો સેલ કરે છે, ડિસ્પ્લે કરે છે। સો એ વસ્તુની એ લોકોની ખાસિયત હતી ત્યાં અને એને જ મેં ધ્યાનમાં લઈને મેં ત્યાં અમને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો કે તમે કંઈક તમારી કલા ત્યાં બતાવો। તો અમે એ જ વસ્તુને પકડી રાખીને મેં સિમ્બોલાઇઝ કરીને ત્યાં એ લોકોનો રિજનને રિપ્રેઝન્ટ કરીને ત્યાં અમે આર્ટ પ્રોજેક્ટ એક રેડી કર્યું અને એ લોકોને ખૂબ જ ગમ્યું। અને ઇન્ડિયા તરફથી અમે એ જાણીએ છીએ કે હરેક કન્ટ્રીઝમાં કંઈક ના કંઈક સ્કિલ છે, હરેક કન્ટ્રીઝમાંથી કંઈક ટેલેન્ટેડ પીપલ છે, તો અમે એ લોકો સાથે વાર્તાલાપ કરી અને કંઈક ના કંઈક શીખીને આવ્યા। કેટલા દિવસની સમિટ હતી અને કઈ રીતનું સમગ્ર આયોજન? 5 દિવસની સમિટ હતી અને ત્યાં હરેક વસ્તુની જેટલી બી એક્ટિવિટીઝ અમે કરી છે તો એમાં ક્યાંક ને ક્યાંક એ લોકોનું જે કલ્ચર છે એ અમે જાણ્યું, પછી એ લોકોનું સાઇટ સીઈંગ અમે કરી છે, તો હરેક વસ્તુની કંઈક યુનિકનેસ છે ત્યાં, તો એ જાણવાનો અમને ખૂબ જ આનંદ આવ્યો। નામ સિલેક્શન થયું, કઈ રીતના ખુશીનો માહોલ હતો પરિવારમાં? બહુ જ ખુશીનો માહોલ રહ્યો હતો। જ્યારે મારું સિલેક્શન થયું ત્યારે મારા મધર, ફાધર અને મારો ભાઈ એ ત્રણેય લોકો બહુ જ ખુશ હતા કે આવી રીતે રિપ્રેઝન્ટ કરવું। હું ધારા પટેલ તરીકે નહોતી ગઈ, પણ હા, ઇન્ડિયા તરીકે આપણે ગઈ હતી, ઇન્ડિયા તરીકે રિપ્રેઝન્ટ કરી રહી હતી। સો એ મારી જ ખાલી અચીવમેન્ટ નહીં પણ સમગ્ર ઇન્ડિયાની અચીવમેન્ટ રહી। ભવિષ્યમાં હજી પણ આવો ચાન્સ મળે તો કરવા ઈચ્છો? જરૂર આવું કંઈક શીખવા અગર જરૂર મને મળશે તો હું ડેફિનેટલી શીખવા જઈશ।